પ્રિય મેષ રાશિ, આજે તમને ઘણી ખુશી અને શાંતિ મળશે. છેલ્લા કેટલાક દિવસોના તણાવ પછી આજે ચંદ્ર સિંહ રાશિની નજીક આવતા તમે નોંધપાત્ર રીતે શાંત છો. તમે તમારા પ્રિયજનો સાથે સમય પસાર કરવા ઈચ્છશો, તેથી આ તકોનો લાભ લો. તમારા પરિવાર પ્રત્યેની તમારી ઓછી કાળજી માટે સુધારો કરો. ઉપરાંત મોકળાશથી વર્તવામાં સંકોચ ન કરો. તમારા મિત્રો સાથે શહેરની બહાર જાઓ અને દિવસના દબાણો ભૂલી જાઓ. આજે વાયોલેટ રંગના વસ્ત્રો પહેરવાથી તમને શુભ ફળ મળી શકે છે. તમારા માટે દિવસનો શુભ સમય સવારે 9 થી 11 વાગ્યા સુધીનો છે. આ વર્ષે શનિ તમારા જન્માક્ષર પર પ્રભુત્વ ધરાવતો હોવાથી તે તમારી ભાવનાઓને સ્થિર કરવામાં અને આંતરિક અવરોધો દૂર કરવામાં મદદ કરી શકે છે. ઉપાય: તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ પ્રકૃતિમાં સમય પસાર કરવાની ભલામણ કરે છે. પ્રિય વૃષભ રાશિ, સિંહ રાશિમાં ચંદ્રના સંક્રમણને કારણે તમારે તમારા લક્ષ્યો પર વધુ ધ્યાન અને એકાગ્રતા આપવાની જરૂર છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમારા કાર્યોને પૂર્ણ કરવા માટે સકારાત્મક ઉર્જા મેળવવા માટે તમારા પ્રિયજનો સાથે વધુ સમય વિતાવવાનું સૂચવે છે. જો નિયમિત જીવન તમને થકવી દેતું હોય તો તમે બહાર ફરવા જવાનો પણ પ્લાન કરી શકો છો. પ્રકૃતિના ખોળામાં સમય વિતાવીને તમારી ઉર્જાને ફરીથી તાજી કરો. તમારા પ્રિયજનો સાથે વિતાવેલો સમય તમને આરામ આપી શકે છે અને તમારા લક્ષ્ય પર તમારું ધ્યાન સુધારી શકે છે. આજે ભૂરો રંગ તમારો ભાગ્યશાળી રંગ છે અને તે તમારી જીવંતતા અને શાંતિમાં વધારો કરશે. વધુમાં સકારાત્મક પરિણામો માટે બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી તમારા આવશ્યક કાર્યો કરવાની યોજના બનાવો. આ વર્ષે રાહુના વધેલા પ્રભાવ હેઠળ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે કે અમુક વસ્તુઓ પહેરવાથી અથવા તમારા સ્થાનમાં રાખવાથી કરુણા અને ભાવનાત્મક સ્પષ્ટતાને પ્રોત્સાહન મળી શકે છે. ઉપાય: આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિ, સિંહ રાશિમાં ચંદ્રની સ્થિતિ તમને આગળ વધવા અને જે પૂર્ણ કરવાનું છે તે પૂર્ણ કરવા પ્રોત્સાહિત કરે છે. પરિણામે, આજે તમે માનસિક રીતે સ્થિર કાર્યક્ષમતા જાળવી રાખશો અને આવતીકાલ માટે યોજના બનાવી શકશો. ફક્ત તમારા ઉદ્દેશ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને બાકી બધું નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધશે. આવા અદ્ભુત પ્રસંગો દરમિયાન તમારી બૌદ્ધિક ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સલાહ આપે છે કે પરિસ્થિતિઓને એક કરીને સંભાળવા માટે પૂરતા આત્મવિશ્વાસ રાખો. સૌથી સંતોષકારક પરિણામો માટે બપોરે 2:15 થી બપોરે 3:50 સુધીનો સમય તમારા દિવસનો શુભ સમય છે. આજે તમારો શુભ રંગ વાઇન રેડ છે. ગુરુ આખા વર્ષ દરમિયાન વિસ્તરણને પ્રભાવિત કરી રહ્યો હોવાથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ નવી સંપત્તિ આકર્ષવા માટે કંઈક રાખવાની સલાહ આપે છે. ઉપાય: સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિ, સિંહ રાશિમાં ચંદ્રના સ્થાનને કારણે આજે કંઈક નવું શરૂ કરવાને બદલે તમારે શું પૂર્ણ કરવાની જરૂર છે તે વિશે વિચારવા માટે સારો દિવસ લાગી શકે છે. હાથ પરના કાર્યોને સુધારવા માટે તમારે ખૂબ પ્રયત્નો તેમજ ખૂબ સંયમ અને શાંતિ રાખવાની જરૂર પડશે. તમારા પ્રયત્નોને વ્યર્થ ન જવા દો. તેના બદલે તમારા કાર્યને બોલવા દો. ઉત્તમ કાર્ય ચાલુ રાખો, પરંતુ તમારા પરિવાર અને મિત્રોને ભૂલશો નહીં તેની ખાતરી કરો. તેમને તમે કેટલો પ્રેમ કરો છો તે જાણવા માટે તમારે થોડો સમય કાઢવો જોઈએ. દિવસ માટે તમારો શુભ રંગ આછો ગુલાબી છે. આજે સવારે 9 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. આ વર્ષે ગુરુના શક્તિશાળી પ્રભાવ હેઠળ આંતરિક શાંતિને પોષવા માટે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને કેટલીક વિશેષ વસ્તુઓ તમારી પાસે રાખવાની સલાહ આપે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને જૂના મિત્રો સાથે સંપર્ક કરવાના ઉપાયની પણ ભલામણ કરે છે. પ્રિય સિંહ રાશિ, આજે ચંદ્ર સિંહ રાશિમાં હોવાથી તમે સ્પર્ધાત્મક મૂડમાં હશો અને તમારા સમૂહનું નેતૃત્વ કરશો. તમે જે કંઈ પણ પ્રયાસ કરશો તેમાં સફળ થવાની ક્ષમતાથી ધન્ય થશો. સારી વાતચીત અને બૌદ્ધિક કુશળતા જેવી તમારી કુશળતાની મદદથી તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની નજીક પહોંચી શકશો. વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો માટે મજબૂત આધાર બનવા માટે તમારી યોગ્યતા અને ક્ષમતાનો સારો ઉપયોગ કરો. સારા નસીબને આકર્ષવા માટે રાખોડી રંગ પહેરવાનું વિચારો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે. વધુમાં સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચેના સમયને તમારા માટે શુભ માનવામાં આવે છે. તેથી તમારા બધા મહત્વપૂર્ણ કાર્યોનું આયોજન આ સમય દરમિયાન કરવાનું વિચારો. રાહુની છાયા ઉર્જા મૂંઝવણ પેદા કરી શકે છે. સ્થિર રહેવા માટે તમારા સ્થાનમાં એકનો ઉપયોગ કરો અથવા એક રાખો. ઉપાય: એક પુસ્તક વાંચો. પ્રિય કન્યા રાશિ, સિંહ રાશિમાં ચંદ્ર હોવાથી આજે તમારા માર્ગમાં કેટલીક અડચણો આવી શકે છે. તેમનો સીધો સામનો કરવા માટે તૈયાર રહો. તમને કેટલાક પ્રતિકૂળ સમાચાર મળી શકશે જે કેટલીક ખલેલ પહોંચાડી શકે છે.
તમારા માટે સમય કાઢો અને જો શક્ય હોય તો ધ્યાન કરો, કારણ કે તે મનોબળ વધારવામાં મદદ કરશે અને તમને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે શક્તિ અને આત્મવિશ્વાસ આપશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ ભલામણ કરે છે. સારા નસીબ માટે લાલ રંગનું કંઈક પહેરો. સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે કંઈ પણ મહત્વપૂર્ણ કરવાનું ટાળો, કારણ કે તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ વર્ષની શનિની ઉર્જા પ્રગતિ ધીમી કરી શકે છે. ઉપાય: એક નવો શોખ અજમાવો. પ્રિય તુલા રાશિ, સિંહ રાશિમાં ચંદ્રનું ગોચર તમને શાંતિપૂર્ણ અને નિરાંતવાળું અનુભવી શકે છે. તમે ખાસ કરીને સારું અનુભવી શકો છો અને તમે તમારા મિત્રો અને પરિવાર સાથે અચાનક પ્રવાસ પર જવાનું નક્કી કરી શકો છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર, આ ગોચર તમને સમજણની ભાવના પ્રદાન કરી શકે છે અને તમારા પ્રિયજનો સાથે વધુ ગાઢ સંબંધ વિકસાવવામાં મદદ કરી શકે છે. જો અગાઉના મતભેદો રહ્યા હોય, તો તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સમસ્યાનું વિશ્લેષણ કરવા અને પછી યોગ્ય નિષ્કર્ષ પર આવવા માટે થોડો સમય લેવાની સલાહ આપે છે. બીજી બાજુ, તમને કેટલાક ભાવનાત્મક ઉતાર ચઢાવ આવી શકે છે, પરંતુ ચિંતા કરશો નહીં, આ પસાર થઈ જશે. જો તમે ભાગ્યશાળી બનવા માંગતા હો તો ગુલાબી રંગ પહેરો. બપોરે 2 થી 3 વાગ્યાનો સમય દિવસનો સૌથી ભાગ્યશાળી સમય છે. શનિના પ્રભુત્વનો સામનો કરવા માટે રત્નનો ઉપયોગ કરો અથવા સાતમુખી ધારણ કરો. ઉપાય: નિયમિત વ્યાયામ કરો. પ્રિય વૃશ્ચિક રાશિ, આજે ચંદ્ર સિંહ રાશિમાં છે. તમારે તમારી રાજદ્વારી ક્ષમતાઓ અને કૌશલ્યોનો અભ્યાસ કરવો જોઈએ. તમે એવી પડકારજનક પરિસ્થિતિમાં ફસાઈ શકો છો જે તમારી ભૂલ ન હતી અને તમે છુટકારો મેળવવા માંગો છો. જીવનમાં પડકારો ખૂબ સામાન્ય છે. મહત્વનું એ છે કે તમે તેને કેવી રીતે પાર કરો છો. તમે જે મુશ્કેલ પરિસ્થિતિમાં છો તે અલગ નથી. એક વસ્તુ જે તમને સફળ બનાવી શકે છે તે છે યુક્તિ. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સલાહ આપે છે. પ્રિય વૃશ્ચિક રાશિ, તમારી ભાષા અને સામાજિક કુશળતા તમને આ જટિલ પરિસ્થિતિમાંથી બહાર કાઢશે. તમારી વિચારશક્તિનો ઉપયોગ કરો અને આ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માટે તમારા શબ્દોનો ઉપયોગ કરો. આ વર્ષે શનિનો પ્રબળ પ્રભાવ તમારી આંતરિક લાગણીઓને તીવ્ર બનાવતો હોવાથી સ્પષ્ટ અભિવ્યક્તિને ટેકો આપવા માટે સુખદ સંગીત સાંભળવાની સલાહ આપવામાં આવે છે. પ્રિય ધન રાશિ, સિંહ રાશિમાં ચંદ્ર તમારા સાથીદારો તમને જે રીતે જુએ છે તેના પર સકારાત્મક અસર કરશે. તેઓ તમારી પ્રશંસા કરશે અને તમે આજે તેમાં આનંદ કરશો. તમે સામાન્ય સમજ અને વ્યવહારિક શાણપણ તરફ સ્વાભાવિક રીતે ઝુકાવ ધરાવો છો, તેથી તેઓ તમારી પીઠ પાછળ પણ તમારી પ્રશંસા કરશે. જો કોઈ પરિવારનો સભ્ય અથવા મિત્ર તમારી પાસે સલાહ માટે આવે, તો તેમને સારી સલાહ આપો. નહીં તો તમે તેમને નિરાશ કરી શકો છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે કે વ્યાવસાયિક રીતે પ્રગતિ કરવા માટે તમારે તમારા કૌશલ્યોનો ઉપયોગ તમારા માલિકની નજરમાં સારા બનવા માટે કરવો જોઈએ. સારા નસીબ માટે સફેદ રંગનું કંઈક પહેરો. બપોરે 2:15 થી બપોરે 3:15 વચ્ચેનો સમય તમારા માટે સકારાત્મક રહેશે. આ વર્ષે ગુરુ ભાગ્યને વધારી રહ્યો હોવાથી નવી તકો આકર્ષવા માટે કેટલાક ઉપાયો કરો. ઉપાય: કૃતજ્ઞતાનો અભ્યાસ કરો. પ્રિય મકર રાશિ, આજે તમારે તમારી જાતને શાંત અને સ્થિર રાખવી પડશે. સિંહ રાશિમાં ચંદ્રનું ગોચર તમને ચીડિયા અને ગુસ્સાવાળા બનાવી શકે છે. આજે શાંત રહેવું અને ઝઘડા તથા મુકાબલા ટાળવા એ વધુ કારણ છે, એમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે. તેના બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને જે મુદ્દાને સંબોધિત કરવાની જરૂર છે તેમને ઉકેલો. મોટા ચિત્ર પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. આજનો દિવસ એવા દિવસોમાંથી એક છે જ્યારે તમે તમારા શ્રેષ્ઠ મૂડમાં ન હોઈ શકો. સાંજનો સમય તમારા માટે સારો દેખાય છે, તેથી તમારા મિત્રો અથવા પરિવાર સાથે સમય વિતાવવા માટે થોડો સમય શોધો. દિવસ માટે તમારો શુભ સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધીનો છે. ફિરોઝી રંગ આજ માટે તમારો ભાગ્યશાળી રંગ છે. રાહુ 2026માં થોડી અસ્થિરતા વધારી રહ્યો હોવાથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને સ્થિરતા માટે ઉપાયો કરવાની સલાહ આપે છે. ઉપાય તરીકે તણાવપૂર્ણ વાતચીત ટાળો. પ્રિય કુંભ રાશિ, તમારે કાર્યસ્થળ પર ઉદ્ભવતા કોઈપણ વિવાદથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ, ખાસ કરીને ઉચ્ચ અધિકારી સાથે સંકળાયેલા વિવાદથી. અત્યંત સાવચેતી રાખવી, ખાસ કરીને જો તમારે કોઈ પ્રોજેક્ટ અથવા કાર્ય સંબંધિત મુદ્દા માટે તેમની મંજૂરી લેવાની જરૂર હોય તો સિંહ રાશિમાં ચંદ્રની હાજરી તમને અણધારી અને મૂડી બનાવી શકે છે. ધીરજ અને કુનેહ આજે તમારા 2 શસ્ત્રો છે. ખૂબ કાળજીપૂર્વક આગળ વધો, કારણ કે આ પરિસ્થિતિ તમારી પ્રતિષ્ઠા પર નકારાત્મક અસર કરી શકે છે. આજે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી હોવાનું સૂચવવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો સમય મહત્વપૂર્ણ કાર્ય હાથ ધરવા માટે ટાળવો જોઈએ. શનિ ઊર્જાનું નિયમન કરતો હોવાથી સતત પ્રતિબદ્ધતા માટે તમારા સ્થાનમાં 1 અથવા મૂકો.
તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને પરિવાર સાથે સમય પસાર કરવાની સલાહ આપે છે. પ્રિય મીન રાશિ, સિંહ રાશિમાં ચંદ્ર તમને તમારા કાર્યો અને પસંદગીઓ પર વિચાર કરવા પ્રેરિત કરે છે. તમે માનસિક શાંતિની શોધ કરશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે કે છેલ્લા કેટલાક દિવસોથી કામ અને ઘરમાં ભરેલા અરાજકતા પછી તમારે આરામ કરવા માટે સમય કાઢવો જોઈએ. શાંતિ તમારા પોતાના અંદર શોધો અને તમને તે ત્યાં જ મળશે, બહાર ક્યાંય નહીં. ધ્યાન કરો. અથવા તમે આંતરિક વૃદ્ધિ અને ઉપચાર પર ધ્યાન કેન્દ્રિત કરતા જૂથમાં જોડાઈ શકો છો. તમે ચોક્કસપણે તમારામાં ફરક જોશો અને ખુશ થશો. આજ માટે લીલો રંગ તમારો ભાગ્યશાળી રંગ છે. સાંજે 4 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. આ વર્ષે શનિના પ્રબળ પ્રભાવ હેઠળ સંતુલન માટે કંઈક પહેરો અથવા તમારી જગ્યામાં રાખો. ઉપાય: એક પૌષ્ટિક ભોજન બનાવો.